सदगुरु महाराज की, सी सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની પ્રકરણ નંબર 5 ચોપાઈ નંબર 25 આવ્યા છે। તો ગઈકાલે આપણે જોયું ધણી દેવચંદ્રજી અને ઇન્દ્રાવતીજી અને રતનબાઈની આતમ। ધણીજી બધું સમજાવે છે। બિહારીને કશી શુદ્ધ નથી પડતી એમ કે છે કે ભાઈ હું તને આ દિવસે છોડી દઈશ। મહેરાજ ઠાકુરને પણ કહે છે, ઇન્દ્રાવતીજીને પણ કહે છે, પણ એમને શુદ્ધ નથી, કારણ કે માયાનો પાસ હતો એ શુદ્ધ નથી। એના કારણે જ્યારે ધણીજી અંતર ધ્યાન થાય છે ત્યાર પછી વિલાપ કરે છે કે જો મને આ શુદ્ધ હોત તો મારું શરીર હું કેવી રીતે રાખત, મારું આ શરીર પણ મારું તન પણ છોડી દે। હવે જે વિલાપ કરે છે, ફીટ ફીટ રે બુડી ટુ બુદ્ધ તે ક્યો ના કરી અખંડ ઘર શુદ્ધ, મહાદુષ્ટ તું અભાગીની ના શુદ્ધ દઈ જીવ કો જાતે ધની। બુદ્ધિને ફટકારે છે કે તે મને આ શુદ્ધ કેમ ના આપી। ધની ધામ જાતે સમયે જે કહ્યું એની તે મને આ જ્ઞાન તે કેમ ન લીધું, તારા દિલની અંદર, તારા ચિત્તની અંદર, તારી બુદ્ધિની અંદર કેમ ન લીધું, તે મને આની શુદ્ધ કેમ ના આપી। એ બાતે તે ક્यों કર સહી એ કે આ સમય ઘર છોડ કે ગઈ, કે તું વિકલ ભઈ પાપીની બિના ખબર નીંદ ગઈ આપની। તે બાતે તે ક્यों કર સહી કે આ સમય ઘર છોડ કે ગઈ। આપણે કહીએ છીએ ને કે આ સમય તારી બુદ્ધિ ક્યાં ગયેલી, ઘાસ ચરવા ગયેલી। એનો અર્થ આ થાય છે કે એ સમય તું ક્યાં ગઈ હતી એમ કે છે। આ જ્યારે નીંદ હતી આપી હતી ત્યારે આ સમય તું ક્યાં ગઈ હતી એમ। તારી બુદ્ધિ ઘાસ ચરવા ગયેલી કે આ સમય ઘર છોડ કે ગઈ। આ સમય તને મળ્યો, બીજો કોઈ સમય ન મળ્યો। કે તું વિકલ ભઈ પાપીની, કેમ કે આ નીંદ ચાલી ગઈ, ધણી ચાલી ગયા, આ નીંદ ચાલી ગઈ। बिना खबर नींद गई अपनी, बिना खबर। बिना खबर नींद गई अपनी। હવે ખબર તો છે, કારણ કે બધું સમજાવી દીધું, પણ અહીંયા કહે છે बिना खबर, કે મને ખબર ન પડી। એનો મતલબ કે તું હોશમાં નથી, તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી એમ। બધું તો સમજાવી દીધું હતું અને તેમ છતાં પણ આપણે કહેશે ભાઈ મને ખબર નથી। તો આ જે અહીંયા જે કરી રહ્યા છે આ વિલાપ, એને અત્યારે આપણે કેવી રીતે લેવો। કોઈ પણ સુંદર સાથ સત્સંગ કરતા હોય, કોઈ પણ સુંદર સાથ, એવું ન વિચારશો કે આ સુંદર સાથને શું આવડે છે। આ સુંદર સાથ શું કહેવાના છે એવું કદાપી ન વિચાર। એની અવગણના ન કરો। કેમ ન કરો? નહીં તો તમારી બુદ્ધિ અહીંયા જે અત્યારે જે વિલાપ કરી રહ્યા છે એ રીતે કે ઘાસ ચરવા ગઈ છે એમ બેશુદ્ધિની અંદર શુદ્ધમાં નથી તું। કારણ કે હવે તો એક સુંદર સાથના દિલની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે। ન જાણે કે આમોથી કોને રાજ્ય મહારાજ કઈ સુધ આપે।
એટલે બધા જ સુંદર સાથને શાંતિથી સાંભળો, મગજની અંદર એનો વિચાર કરો, ચિત્તની અંદર લેવા પ્રયત્ન કરો, એની અવગણના ન કરો. સુંદર સાથની અવગણના ન કરો કે આ સુંદર સાથ શું કહેવાના છે. એમને શાંતિથી એક ચિત્તે સાંભળવા પ્રયત્ન કરો, નહીં તો આપણને આવો સમય આવશે, પસ્તાવાનો વારો આવશે. ચિત્તમાં ચેતો રે સુંદર સાથ જે કઈક ભજન છે ને, એ બાતે તે ક્यों कर सही કે આ સમય ઘર છોડ કે ગઈ, કે તું વિકલ ભઈ પાપીની, બિના ખબર નિદ ગઈ આપની. હોય આવેશ સ્વરૂપ પહેચાન, પહેચાન પીછે ન સહીએ હાન, तीन कारण जो यो न होया, तो प्रकट लीला क्यों करे कोय. કે રાજ્ય મહારાજનું જે આવેશનું સ્વરૂપ છે, હોય આવેશ સ્વરૂપ પહેચાન, કે રાજ્ય મહારાજના આવેશ સ્વરૂપની જો પહેચાન થઈ જાય, તો હવે રાજ્ય મહારાજના આવેશ સ્વરૂપની પહેચાન થાય કેવી રીતે? પ્રશ્ન એક. અહીંયા પ્રશ્ન એક. રાજ્ય મહારાજના આવેશ સ્વરૂપની પહેચાન કેવી રીતે થાય? તો સુંદર સાથ ફક્ત એક જ જાગણીના બ્રહ્માંડની અંદર અત્યારે કોઈ એવું ન વિચારે કે આ બોલી રહ્યા છે, આ બોલી રહી છે, આ બોલી રહ્યા છે. અંદર કોણ બોલાવી રહ્યું છે, જે ન્યામત છે એ ન્યામત કોણ કહી રહ્યું છે, એની સાહેબી આ કાલભૂતને આપેલી હોય, એની સાહેબી આ કાલભૂતને આપેલી હોય. કાલભૂત કેટલા વજૂદને આપેલી છે, પણ અંદર બેસીને કોણ બોલી રહ્યું છે એ પહેચાનવા પ્રયત્ન કરો. ગમે તે સુંદર સાથ હોય કે આ બેન આ નિદ લાવ્યા ક્યાંથી, કહે છે ને કે બેન તમે સરસ બોલ્યા, આ નિદ આવી ક્યાંથી? તો એ પહેચાનો કે અંદર કઈ શક્તિ બોલી રહી છે, આવેશ કયો આવેશ બોલી રહ્યો છે. એવું ન કહો વિચારો. શરૂઆતની અંદર તો એક તનની અંદર લીલા થતી હતી, તો બસ આપણે એ વિચારતા હતા, પણ હવે તો અનેક તનની અંદર છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો છે. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર તો એટલે કોઈ પણ સુંદર સાથની અવગણના ન કરો. એ ક્યાં બીજી રીતે જો અવગણના કરશો તો તમે એમને નથી, રાજ્ય મહારાજને દુઃખી કરી રહ્યા છો. કે તે પહેચાન શું કરી? તું વજૂદને જોઈને ચાલી? તે પહેચાન શું કરી? તું વજૂદને જોઈને ચાલી? કે આ બોલે છે ચલો નથી સાંભળવામાં, શું સાંભળવાનું છે? વજૂદને જોઈએ છે. તો એ ન જ. તો એ અહીંયા કહેવા માંગે છે કે હોય આવેશ સ્વરૂપ પહેચાન, પહેચાન પીછે ન સહીએ હાન. અને જો પહેચાન થઈ જાય તો પહેચાન થઈ જાય તો એમનો વિયોગ સહન ન થાય. એના વગર આપણે રહી ન શકીએ જો પહેચાન થઈ જાય. પહેચાન પીછે ન સહીએ હાન, એનો વિયોગ સહન ન થાય. અથવા એ જે કંઈક કહી રહ્યા હોય, સત્સંગ કહી રહ્યા હોય, કે રાજ્ય મહારાજની જે વાતો કહી રહ્યા હોય, એના વગર આપણને ચેન ન પડે. ના ભાઈ, સત્સંગમાં જવું પડે. અને પહેચાન ન થઈ હોય તો શું થાય? પહેલી તો આ પહેચાન થઈ ગઈ તો અંદરથી તડપ આવે, પછી સમય થઈ ગયો, ચાલો બીજું બધું કામ પડતું મૂકો. અને પહેચાન ન થઈ હોય તો હવે જવાશે, હમણાં શું નાસી જાય છે. પેલા બેનને પૂછી લઈશું કે ભાઈ આજે શું સત્સંગની અંદર વાત થઈ.
માયા આટલી ભારી હોય, વિચારો. હવે ફક્ત આ જે છે આ ચોપાઈને વિચારો, પ્રયત્ન કરો. આપણે બધા જ આ કરી રહ્યા છે, આપણે બધા જ આ કરી રહ્યા છે. તીન કારણ જો યો ન હોય, તીન કારણ જો યો ન હોય, કે કદાચ આવું ન થાય તો પ્રગટ લીલા કેવી રીતે સમજાવી શકે? તો પ્રગટ લીલા ક્यों કરે કોઈ? લીલા પ્રગટ કેવી રીતે કરી શકે? જો એ ન હોય તો આ કેવી રીતે બોલી શકે? પરમધામના 25 પક્ષ નું વર્ણન કેવી રીતે કરી શકે? રાજી મહારાજની રજે રજની વાત કેવી રીતે કરી શકે? રાજી મહારાજના દિલની જે વાતો છે એ કેવી રીતે કરી શકે જો પહેચાન ન હોય તો? આની અંદર સુંદર સાથ, આની અંદર પહેચાન. હવે પહેચાન બે રીતે થાય છે, સમજો બેન. પહેચાન બે રીતે થાય છે. પહેલી જે પહેચાન છે એ ઇલમથી થાય છે. પહેલી પહેચાન ઇલમથી થાય ને બીજી પહેચાન દિલથી થાય. પહેચાન ઇલમથી થાય ને દિલથી પણ પહેચાન થાય. જેને પહેચાન દિલથી થઈ છે એને પુરાવાની જરૂર નથી પડતી. જેને પહેચાન દિલથી થઈ છે, રાજી મહારાજની પહેચાન દિલથી થઈ છે, એને પુરાવાની જરૂર નથી પડતી. જેને પહેચાન ઇલમથી થઈ છે, જેને પહેચાન રાજી મહારાજની જેને પહેચાન ઇલમથી થઈ છે, એને પુરાવાની જરૂર પડે છે. આ ચોપાઈ ક્યાં છે? આનો પુરાવો શું છે? ક્યાં લખેલું છે? આ ઇલમથી પહેચાન થઈ છે. દિલની પહેચાન વાળા સ્વીકારી લે, સાચી વાત છે. ઇલમની પહેચાન વાળા પુરાવા માંગે. એટલે પહેચાન બે પ્રકારની. આવું ક્યાં લખ્યું છે? કઈ આગળ આવી ચોપાઈ છે? પણ એ નથી સમજતા કે જે નીંદ જે ઇન્દ્રાવતીને મળી છે એ જરૂરી નથી કે એ નીંદ આપણને મળે. એ જરૂરી નથી આપણને કોઈ બીજી નીંદ આપે. એક બૂંદ જે આવ્યું છે પરમધામની અંદર તો સાગરોના સાગર છે. રાજી મહારાજ તો દિલ સાગરોથી ભરેલું છે. જે નીંદ ઇન્દ્રાવતીને આપી એ જરૂરી નથી કે એ નીંદ આપણને આપે. આપણને કોઈ બીજી નીંદ આપે. तुमको इश्क उपजाओ ने करू सो अनेक उपाय. अनेक उपायનો એક ઉપાય આપણા હોય છે. સૂર્યોદય થયો, પ્રકાશ અવશ્ય થવાનો છે, પણ ન જાણે એ કઈ કિરણ આપણી પર આવી. અસંખ્ય કિરણો હોય છે, પણ કઈ કિરણથી આપણને આની જાગૃતિ મળી? સૂર્યોદય થાય તમે જુઓ કેટલા બધા પ્રકાશની કિરણો કેટલી બધી હોય છે. અસંખ્ય કિરણો હોય છે, પણ એમાંથી કઈ કિરણથી આપણે જાગૃત થયા એનો વિચાર કરો. નો ડાઉટ એ કિરણ સૂરજમાંથી આવેલા છે, રાજી મહારાજની જ કિરણ છે, પણ કઈ કિરણથી આપણે જાગૃત થયા? એટલે બીજા માણસ, બીજા વ્યક્તિ, બીજા સુંદર સાથ આ કિરણથી જાગૃત થયા હોય એનો અર્થ એ નથી કે આપણે પણ એ કિરણથી જાગૃત થઈએ. આપણને કોઈ બીજી નીંદ આપે. સમજો. अब ताको ताको कहा देव रे गाल, तू भली अवसर अपनो इतहाल, फिट फिट रे फिट फिट भूड़े तू माना, ते अधम कियो अति घन. हे बुद्धि, તે ઘણો અધમ કર્યો એમ કે છે. તને હું શું કઈ ગાલી આપું?
હું તને શું કહું? અબ તાકો કહા દેવું રે ગાલ. શું તને કહું? કઈ રીતે વળું તને? કઈ ગાલી આપને? તું ભલી અવસર અપનો ઇન હાલ. તું ભૂલી અવસર અપનો ઇન હાલ. આ અવસર તો ચૂકી ગઈ, ભૂલી ગઈ. હું તને શું આપું? આ બધું કરતા હતા તાર શું કરતો હતો? તારું જીવન કેવું હતું? એમ સુંદર સાથ આપણે પણ અહીંયા બેઠા છે, તો અહીંયા બેઠા છો તો ધ્યાન અહીંયા આપો. નહીં તો આ અવસર ચાલ્યો જશે અને પછી તમે પત્યા પછી કે ભાઈ આ તો અમને કહ્યું નતું, આ તો સમય અમે હતા નહીં. કેમ? એ સમયે આપણે સત્સંગમાં બેસીએ તો ખરા, પણ ઘરના અસંખ્ય કામો લઈને બેસીએ છીએ. કામની અંદર આપણું મન હોય છે, ચિત્ત હોય છે. છોડો, પસ્તાવાનો વારો આવશે. ફીટ ફીટ રે 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 બુડી તું મના તે અધર્મ કિયો અતિ ઘન. આવો અધર્મ કર્યો. તને ધિક્કાર છે એમ કે છે તે આવો અધર્મ કરીને તું બેસી ગઈ. જીવ બરાબર બેઠા હોય ક્यों બેઠા તું એ નિદ ખોયા. એતી બડાઈ તુજ પર ભઈ તુજ દેખતે એ નિદ ગઈ. બુદ્ધિ, મન અને જીવને કે જીવ બરાબર બેઠા હોય ક્यों બેઠા તું એ નિદ ખોઈ. મનને કહ્યું, બુદ્ધિને કહ્યું, હવે જીવને કે છે કે આ સમયે આ નીંદ ગઈ તો તે તારું શરીર લઈને તું કેમ ન બેસી રહ્યો? તેને છોડી કેમ ન દીધું? કે આ ન્યામત ખોઈ તે, આ ન્યામત ખોઈ દીધી તો કેમ ન બેસી રહ્યો? તને કશું દુઃખ નથી થતું? એતી બડાઈ તુજ પર ભઈ. કેમ કે આ બધી આપણને બડાઈ મીન્સ આ બધી આપણને શોભા મળી હતી. આ બધી શોભા મળેલી છે આપણને. કઈ શોભા? અત્યારે કઈ શોભા મળેલી છે? તો જે ચાર પદાર્થ મળ્યા છે આપણને, એનાથી ઉત્તમ બીજું શું છે? જે ચાર પદાર્થ આપણને મળ્યા છે, આ શોભા મળી છે, આ જીવને આ શોભા મળી છે, એનાથી ઉત્તમ શું છે? તો આ જે મળ્યું છે તો એની અંદર તું આ શા માટે તારો સમય વેડફી રહી છે? ફરી આ સમય નથી મળવાનો. તુજ દેખતે એ નીંદ ગઈ. તુજ દીખતે એ નીંદ ગઈ. આ નીંદ ચાલી ગઈ અને તું ખાંગડોની જેમ બેસી રહી. તેના દઈ જીવ કો ખબર. આ નીંદ ચાલી ગઈ. ઘણી દેવચંદ્રજી આપણા વચ્ચેથી ચાલ્યા ગયા, એ સમજ ના આપી. એમ પણ આપણે પણ જો આ રીતે બેસી રહીશું તો આ નીંદ છે એક દિવસ ચાલી જશે, આપણો સમય સમાપ્ત થઈ જશે. સમય ઓછો છે, કાંતવાનું વધારે છે. રાત દિન કાંત્યા કરો. બસ અંદર ને અંદર ડૂબ્યા કરો. શરીરને પલ પલ યાદ કરો, પલ પલ યાદ કરો. જરૂરી નથી કે આમને આવડે છે ને મને નથી આવડતું. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. આમને વાણી આવડે છે ને મને નથી આવડતી, એની અંદર કોઈ ન રહો. જરૂરી નથી.
જેટલી સમજ છે એટલી પૂરતી છે, જેટલી આપણને સમજ છે એટલી પૂરતી છે. ધનીની પહેચાન આપણને જે થઈ છે એટલી પૂરતી છે, અને એ પહેચાનથી આપણે જે રીતે વ્રજની અંદર જીવ્યા હતા એ રીતે જીવન જીવવાનું શરૂ કરો. વ્રજમાં કેવું જીવન હતું આપણું? એવું જીવન જીવવાનું શરૂ કરો. અને એવું જીવન જીવશું ત્યારે ફક્ત તે ઘડીએ આપણે આ જ વસ્તુ કહીશું. ઔદ્ધવજીને કહ્યું હતું ને, ઔદ્ધવરા તારું ડાપણ તારી પાસે રાખે. અમને અમારું મળ્યો છે, અમારો અમારી પાસે છે. તો જાગણીના બ્રહ્માંડની અંદર જો આપણે આ રીતે જીવન જીવીશું, જાગણીના બ્રહ્માંડની અંદર આ રીતે જીવન જીવીશું કે આપણને જેટલી કંઈક નીંદ મળી છે, રાજી મહારાજની જેટલી પહેચાન થઈ ગઈ છે એટલી પહેચાન ઇનફ છે. પહેચાન કરવી, અહીંયા સમજો પાછી, પહેચાન કરવી કે રાજી મહારાજની પહેચાન થઈ ગઈ, અને એમની દિલથી પહેચાન કરવી, બેમાં ફેર છે. જાહેરી પહેચાન અને બાતુની પહેચાન. જાહેરી પહેચાનની અંદર, જાહેરી પહેચાનની અંદર તમે જે બધી ઇન્ફોર્મેશન છે, માહિતી છે, એ બધી કલેક્ટ કરી રહ્યા છે, ભેગી કરી રહ્યા છે. જાહેરી પહેચાન છે. રાજી મહારાજ વિશેની જે બધી માહિતી છે, પરમધામના 25 પક્ષની, રાજી મહારાજના અષ્ટકોણની લીલા, આ બધું, એ બધું તમે જે બધું કલેક્ટ કરી રહ્યા છો, જે બધું સમજી રહ્યા છો, પણ એ સમજ્યા પછી જો તમારા દિલની અંદર જો ન જાય તો એ જાહેરી પહેચાન છે. અને બાતોની પહેચાન ભલે થોડી ઓછી હોય, પણ દિલની અંદર કંઈક થાય અને આપણને ચોટ લાગે કે હાય હાય મારું આ ગતું રહ્યું, મારું આ ગુમાવ્યું, એ જ્યારે દિલને એવો અહેસાસ થાય, સમજી લો, તેના દઈ જીવ કો ખબર, नेठ बैठा सो जूठा आखिर, એ ક્રોધ હે બડા સમરથ, પણ આયા ન મેરે સમય અરથ. કે તો આ નીંદ ખોઈને બેસી ગઈ. ક્રોધની પણ વાત કરે છે કે ક્રોધ તું પણ બળવાન છે, એમ કે છે. એ ક્રોધ હે બડા સમરથ, પણ આ સમયે તને આવ્યો કેમ નહીં ક્રોધ તને? કે ધનીજી ચાલ્યા ગયા અને તું ક્રોધ તું કેમ ન આવ્યો? આ વજૂદને સમાપ્ત કેમ ન કરી દીધું? કેમ ક્રોધ નથી આવતો આ સમયે? તું મારા કામ ન આવે. ક્રોધને કહે છે તું મારા કામમાં ન આવે, તું સમર્થ હોવા છતાં પણ તું મારા કામની અંદર ન આવે. ગુણ અંગ ઇન્દ્રિય સબે ધારણ, કોઈ ન જાગ્યા જીવ કે કારણ, ઇન સુર में किन्हू न खोल्या द्वार, જીવ બેઠા પકડ આકાર. જીવ બેઠા પકડ આકાર. જીવ છે આ વજૂદને લઈને બેસી રહ્યો છે. કોઈ સમર્થ ન થયું, કોઈ દ્વાર ન ખોલ્યા. કયા દ્વાર ન ખોલ્યા? બીજો પ્રશ્ન. ગુણ અંગ ઇન્દ્રિય સબ ધારણ, જી
24 એલિમેન્ટ ગણાવ્યા છે આપણે આ વજૂદના શરીરના 25મો જીવ. એ બધાને કહે છે ગુણ અંગ इंद्रिय सबरे धारण कोई न जाग्या जीव के कारण, कोई न जाग्या जीव के कारण. इन सुर में किन्हू न खोल्या द्वार. बधी ज इंद्रियो प्रबળ છે પણ इन सुर में मीन्स आ बधी ज इंद्रियो માંથી કોઈ સુરમો ન આવ્યો એમ કહેવાય. કોઈએ પહેલ ન કરી અને દ્વાર ન ખોલ્યા એમ કે છે. બધી જ ઇન્દ્રિયોની વાત કરે છે. ટૂંકની અંદર એક જ કહી દીધું જે આગળ આપણે જોયું પ્રકાશની અંદર એક એકને ફટકારે છે બધી ઇન્દ્રિયોને. અહીંયા આગળ એકની અંદર જ કહી દીધું કે એ બધી જ સુરમે છે, બધી જ શક્તિશાળી છે, પાવરફુલ છે અને એમાંથી કોઈ ના આવ્યું. કોઈએ દ્વાર ન ખોલે તો કયા દ્વાર? તો એ દ્વાર પરમધામના દ્વાર નથી, એ આપણા હૃદયના દ્વાર છે. તમારા અંતરના દ્વાર ન ખોલ્યા, તમારા હૃદયના દ્વાર ન ખોલ્યા. બસ માયાની અંદર ભટકી રહ્યા. તમારા અંતરના દ્વાર ન ખોલ્યા, અંતરથી દ્રષ્ટિ ન ખોલી, હૃદયના દ્વાર ન ખોલ્યા. જીવ બેઠા પકડ આકાર. આ વજૂદને લઈને બેસી રહ્યા. અને જો હૃદયના દ્વાર ખોલી દીધા હોત તો આ સમયે જીવન પણ સમાપ્ત થઈ ગયું. અને એ જે છે આ જે દ્વાર ખોલ્યા છે એ દ્વાર સ્વામી પ્રાણનાથજી ખોલ્યા. જો ખાલી એક દિવસ મૌન થઈને બેસી જાય છે. સુંદર સાથ પોતાના જીવ પણ ત્યજી દે છે. 1751 ની અંદર જો તમે दिख दिख रे बूढ़ा जीव आजान, तेरी सगाई होती निर्वाण. रे मूर्खता को कहा भयो, धनी जाते कुछ पीछे ना रहो. જીવને ફટકારા છે કે તે આ શું કર્યું? તને ધિક્કાર છે, તું આ શું કરીને બેસી ગયો છે એમ કે. दिख दिख रे बूढ़ा जीव अजान, तेरी सगाई होती निर्वाण. તું અંજાન થઈને કેમ બેસી ગયો? તારો સંબંધ શું હતો તને સમજ ન પડી? અને જે સંબંધ હતો ધણી સાથેનો, જે સંબંધ હતો એની તને સમજ ન પડી, મીન્સ એની પહેચાન તને નથી થઈ. અને જો પહેચાન થઈ ગઈ હોત તો અને છતો પણ જો પહેચાન થયા પછી પણ જો પડી રહ્યો તો તારા જેવો મૂર્ખ બીજો કોણ છે? એ મૂર્ખ. રે મૂર્ખ તાકો કહી ગયો, કહા ગયો કે તને શું થઈ ગયું છે એમ કે છે કે ધની ગતા રહ્યા અને તું અહીંયા ખાંગડુની જેમ બેસી રહ્યો છે. ધની જાતે કુછ પીછે ના રહ્યો. અહીંયા શું, શા માટે આ વજૂદ રાખી? કારણ શું? હવે તારી પાછળ શું રહ્યું એમ? ધની ચાલા ગયા પછી તારી સાથે શું રહ્યું? અતિ અગ્નિ તે ક્યો કર સહી, અનેકવિધ તાકો ધનીએ કહી. નિપટ જીવ તું હુઆ નિઠોર, જૂઠી પ્રીત ન સક્યા તોર. અતિ અગ્નિ તે ક્યો કર સહી. તે આટલું બધું જુલમ કેમનો સહન કરી લીધો એમ?
ધનીજી આપણને આ બધા વચનો કે અને આપણે સાંભળીને બેસી રહીએ. આપણે નથી કહેતા કે એક્ઝામ્પલ આપો, આપણે સુંદર સાથને કહીએ છીએ કે બેન આમ ન કરો, તેમ ન કરો, કંઈક સલાહ આપીએ છીએ, આ કરીએ છીએ, તે આપીએ છીએ. જો આમાં બે વસ્તુ થઈ શકે છે. એક એક્ઝામ્પલ છે આ, એ જુલમની અહીંયા વાત આવી એટલા માટે કહે છે કે ધનીજી આપણને આટલું બધું કહ્યું તો આપણે બે ત્રણ શબ્દ સુંદર સાથને કહીએ છીએ તો વિચારવાની દ્રષ્ટિ, સુંદર સાથની વિચારવાની દ્રષ્ટિ જુઓ, અથવા જીવની વિચારવાની દ્રષ્ટિ જુઓ, જીવ પર લઈ જાઓ તો દ્રષ્ટિ જુઓ. જો અહમ હશે, જો જાગ્યા નહીં હોય તો શું કહેશે કે મને કે કરે છે, મને ને મને કે કરે છે. શા માટે મને વડવડ કરે છે? હું જ દેખાઉં છું. અને એને બીજી દ્રષ્ટિથી જો વિચારશે, એ જ વાત બીજી દ્રષ્ટિથી વિચારશે તો એ સમજશે કે જે નિસ્બત છે, સંબંધ છે, કે તમને લાગણી છે એટલા માટે તમને કે છે અને તમાને જગાવવા માટે કે છે કે મને જે હું આ કરી રહી છું એ મારી ભૂલ મને નથી દેખાતી પણ એમને દેખાય છે તો એ કહી રહ્યા છે. બીજી દ્રષ્ટિથી જુઓ, બીજો પળ, એનો બીજો પહેલું જુઓ. પહેલું જોયું, મને કહી રહ્યા છે. બીજો પહેલું એનું જુઓ કે ભાઈ જે કંઈક કહી રહ્યા છે એ મારા માટે કહી રહ્યા છે. જે કંઈક કહી રહ્યા છે એ મારા માટે કહી રહ્યા છે. હજુ મારામાં કંઈક અવગુણ હશે, એ અવગુણ નીકાળવા માટે કહી રહ્યા છે. અને એ જ્યારે આ વિચારસરણીથી ચાલશો જાગૃત થશો, ધોવાશો અને જાગૃત થશો. ચિંતામણી જો વિતકના પ્રસંગની અંદર કાલે કુત્યકો શરૂઆતમાં શું કહ્યું સ્વામીજીને? ચિંતામણીજીએ શરૂઆતમાં સ્વામીજીને શું કહ્યું કે મારા આટલા 1000 શિષ્યો છે અને એમની વચ્ચે મારી ખંડની ન કરો તમે. આગલે દિવસ આવું કે છે અને બીજે દિવસ સ્વામીજી કહે છે હવે હું જે કંઈ કહીશ એ હું અને તું બે જ જાણીએ, બીજું કોઈ નહીં જાણે. અને બીજે દિવસ ખંડની કરે છે. તો એ જ ચિંતામણી ઉભા થઈને કહે છે કે આ કાલે કુત્યકોમાં વિકારોને ધોવો જેટલા ધોવાય એટલા. એમ સુંદર સાથ આપણે બીજું કશું નથી કરતા, કોઈની આપણે ખોટડી નથી કરતા, કશું નથી કરતા. જે છે, જે કંઈક આપણે કહી રહ્યા છીએ, આપણે તો કહેવાનો અધિકાર પણ નથી. સુંદર સાથ આપણે બધા એક જ છીએ, કહેવાનો અધિકાર પણ નથી, પણ માયાની અંદર આવ્યા છે એટલા માટે કહેવું પડે છે. તો બંને રીતે લેવા પ્રયત્ન કરજો, અહમ ન આવે એનું ધ્યાન આપજો. નિપટ જીવતું હુવાની ઠોર, જૂઠી પ્રીત ન શક્યા તો. કઈ જૂઠી પ્રીત? માયાની. માયા તે છોડી ન શક્યો. શું હતું અહીંયા આગળ? ધણીજી ચાલ્યા ગયા, શું હતું તો તું અહીંયા આગળ રહી બેસી રહ્યો. શું છે કે આપણે સત્સંગની અંદર નથી જઈ શકતા. અને બીજી રીતે વિચારો, છઠ્ઠા દિવસની અંદર બીજી રીતે શું છે તો આપણે સત્સંગની અંદર નથી જઈ શકતા. જૂઠી પ્રીત ન શક્યા તોડ. જૂઠી પ્રીત, માયાની જૂઠી પ્રીત તો તોડી નથી શકતો અને સત્સંગમાં નથી આવી શકતો. કેમ? ફરવાનું વધારે મહત્વનું છે. નથી મળતો સમય નથી મળતો. કેમ?
આજે અહીંયા જવાનું, આજે અહીંયા જવાનું, આજે અહીંયા જવાનું, શું કરીએ? માએ જકડી રાખ્યા છે. તો આ જે જૂઠી પ્રીત છે, એ જૂઠી પ્રીતને શા માટે તું વળગીને બેસી રહ્યો છે? તારી પાસે ધનીની સાથે બેસીને વાત કરવાનો પણ સમય નથી. છઠ્ઠા દિવસની લીલા નિંદ્રા. તારી સાથે ધનીજી સાથે વાત કરવાનો પણ સમય નથી, અને કોઈ વાત કરે એને સાંભળવાનો પણ સમય નથી. તારા ધનીની જો વાત કરતા હોય અને જો વાત કરતા હોય તો એને સાંભળવાનો પણ તારી પાસે સમય નથી. આ જૂઠી પ્રીતને તું શું કરી શકે? પરમધામ નથી આવવાની. એ જે જૂઠી પ્રીત છે એ દુઃખ સિવાય બીજું કશું જ નહીં આપે. ऐसा अबुझ अकर्मी हुआ इन बेर. नहीं तो આપણને આ કહેશે, ऐसा अबुझ अकर्मी हुआ इन बेर. આપણા જેવા બીજા અકર્મી કોણ છે આવા કે ધનીની વાતો થતી હોય અને આપણે સાંભળીએ નહીં? ધની ચાલ્યા ગયા અને ખાંગડુની જેમ બેસી રહી. પહેલાની વાત છે, અત્યારે છઠ્ઠા દિવસની વાત છે. તે સમયે એ સમયની વાત હતી. હવે તો મેરા દિલ અર્શ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. અને આ જો આપણે આંખો ન ખોલીએ તો આપણા જેવો અબુજ અને અકર્મી કોણ બીજું? ऐसा अबुझ अकर्मी हुआ इन बेर. कुछ न विचार्या छोड़ अंधेरा. તું કશું વિચાર નથી કરતો, બસ માની અંદર ડૂબી રહ્યો છે. કઈ જ વિચાર નથી કરતો કે આ તન છે, આ તન પણ સમાપ્ત થઈ જશે, અને સમાપ્ત થતા પહેલા ધનીની પહેચાન કરી લો અને એના ચરણો. કેમ આ વિચારતો નથી? હજુ માયામાં શું તું કરીશ? ऐसी आपसे न करे कोई, खोया अपना परवश होय. આવું કોઈ ન કરે બીજું. આવું કોઈ બીજું ન કરે. કે શું કે છે? પરવશ હોય, ખોયા અપના પરવશ હોય, કે બીજાની અંદર તું ખોઈ જઈને. એમ બીજાની અંદર ખોઈ જઈને મીન્સ કે બીજાના વશમાં થઈ જઈને. વશમાં મીન્સ કોઈની વશમાં થવું, મીન્સ કે માયાની અંદર તું પ્રેમની અંદર લાગી ગયો. એમ કે માયા ભારે થઈ ગઈ તને, માયા સાથે તે પ્રીત કરી, એ વશમાં થવું. કોની સાથે વશમાં થવું એટલે અહીંયા તો બે છે, એક માયાની પ્રીત છે અને એક રાજ્ય મહારાજની પ્રીત છે. તો આપણે માયા સાથે જો પ્રીત કરીએ તો રાજ્ય મહારાજની નિયામત ખોઈને બેસી જઈએ, અને રાજ્ય મહારાજ સાથે પ્રીત કરીએ તો માયાની પ્રીત ખોઈને બેસી જઈએ, માયાની નિયામત ખોઈને બેસી જઈએ. તો માયાની નિયામત શું કરવી છે આપણે? એટલે વશમાં થવો એનો અર્થ આ છે. એની સાથે પ્રીત કરી બેઠા છે. ऐसा हुआ खागड़ू जुदा પડ્યા, અતિ અગણીએ હજુ ન ચૂડ્યા. 5 વર્ષ કા હોય જો બાલા, જો બી કચુક કરે સંભાળ. કે આવો તું ખાગડું કેમ રહ્યો? આટલી અગ્નિ પર જલાવવામાં આવ્યાથી તેમ છતાં તું ગલ્યો નહીં. આટલી બધી વાણીનો વરસાદ પડ્યા છતાં પણ તું કોરો ને કોરો રહ્યો. આટલું બધું સમજાવ્યા છતાં પણ કોરો ને કોરો રહ્યો. તારી બુદ્ધિ ક્યાં જ લેતી? ઘાસ ચરવા લેતી. તું સમજતો કેમ નથી? 5 વર્ષનો બાળક હોય એ પણ પોતાની જાતને સંભાળી લે. 5 વર્ષનો બાળક હોય, 5 વર્ષ કા હોય જો બાલા, સો બી કચુક કરે સંભાળ. એ પણ પોતાની જાતને સંભાળી લે, પણ તે શું કર્યું? તું આ રીતે કેમનો બેસી રહ્યો?
આ નિધ ચાલી ગઈ. સુંદર સાથ ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. આ નિધ ન ગમાવો. આ જે ન્યામત મળી રહી છે એ ન્યામત ન ગમાવો. જો બ્રહ્મ સૃષ્ટિ હશે, નિસ્બતી હશે, આ ન્યામત લઈને પરમધામ જશે. ઈશ્વરી સૃષ્ટિથી અક્ષરધામ જશે. અને આમ ખલક હશે એમને અખંડ બહિસ્તી મળશે. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. તો પછી આ જો આપણને ન્યામત મળતી હોય તો એને શા માટે આપણે ગુમાવીએ? જો આની પણ સમજ હોય, ફળની પણ સમજ હોય, જેમ તમને કોઈ પણ કાર્ય કરતા પહેલા આમાં મળશે શું આપણને એનું જો આપણે વિચારતા હોઈએ અને આપણને એની સમજ છે કે ભાઈ હું આ ધંધો કરું છું તો આ ધંધો કરીશ તો મને આમાંથી આટલા પૈસા મળશે, તો તમે આને ધંધો કરો છો. અને જો ખોટ જવાની હોય તો તમે ધંધો કરો ખરા? હા ભાઈ પૈસા મળશે એટલે તમે ખરી મહેનતથી ત્યાં ધંધો કરો છો, કારણ કે પૈસા મળવાના છે. તો અહીંયા આગળ તમને ફળની પણ સમજ છે કે અમે આ માર્ગ પર ચાલીશું તો આપણને આ ફળ મળવાનું છે. અને છતાં પણ આપણે નથી ચાલતા તો આપણા જેવા ખાંગડો, આપણા જેવા મૂર્ખ અને આપણા જેવા અકર્મી બીજું. ધનિએ તાકો બહોત કહ્યા પણ અવસર પીછે કુછ ન રહ્યા. तेरी डोरी क्यों न टूटी तीन ताला, फिट फिट रे बूढ़ा कहाँ था तू काला. ધનીએ તાકો બહોત કહ્યા કે ધનીજીએ આપણને ઘણું બધું કહ્યું છે એમ. ધણીજીએ આપણને ઘણું બધું કહ્યું છે પણ આ અવસર છે તારા હાથથી ચાલ્યો ગયો એમ કે છે. ગયા અવસર પીછે કુછ ન રહ્યા. આ અવસર ચાલ્યો ગયો અને આ અવસર ચાલ્યો ગયો તે ઘડી તું સમય કર શું કરતો હતો. કાલને કહે છે તું ક્યાં ગયો હતો એમ, તે મારા વજૂદને સમાપ્ત કેમ ન દીધું, સમાપ્ત કેમ ન કરી દીધું. તેરી દોરી ક્યાં ન છૂટી તીન તાલ. પાછળથી પસ્તાવાથી શું થશે, ખોટો પસ્તાવો કરવાથી શું થશે. અને આ જે પસ્તાવો છે, આજે અત્યારે પસ્તાવો જે થઈ બતાવી રહ્યા છે, એ જે પસ્તાવો છે એ 6ઠા દિવસની અંદર આ પસ્તાવો ન કરાવો, ન કરો. કે હાય હાય મારું આ ચાલી ગયું, તો તે સમય તું ક્યાં હતો? આ નીંદ ચાલી ગઈ. તું કોને લઈને બેઠો હતો? શું મહત્વ હતું, શું ઇમ્પોર્ટન્ટ હતું એનું? બીતક જો 14 વર્ષ નિષ્ઠા બંધ સુધી ભાગવત સાંભળે છે ત્રણેય દેવચંદ્રજી. તેમ છતાં પણ જો એક ચોપાઈનો અર્થ બાકી રહી જાય તો એમના ઘરે જઈને ફરી ઓપન કરાવી અને અર્થ સમજવા પ્રયત્ન કરે. કેટલી નિષ્ઠા હતી. ગમે એટલો સમય આપણે ગમે એટલા સમય માયાની અંદર વાંધો નહીં, પણ જે આ સમય છે સત્સંગનો સમય છે, ગમે તે સત્સંગ કરતા હોય, જે સત્સંગની અંદર આપણને રુચિ હોય, આપણું દિલ માનતું હોય. એવું નથી કે મારા જ સત્સંગમાં તમે આવો, કે જે કોઈ પણ સત્સંગની અંદર આપણું દિલ એને ગવાહી આપતું હોય એ સત્સંગ માટે તમે એટલો સમય તો ફાળવો. ગમે તે હશે, આ સમયની અંદર મારે જવું નથી, ગમે તે આવું તો બની શકે કે ન બની શકે. કોઈ પણ
સુંદર સાથનો સત્સંગ હોય, આપણને કોઈ પણ સુંદર સાથનો સત્સંગ ગમતો હોય. આપણી દિલ ગવાહી આપે, એ સમય આપણે કેમ ન ફાળવીએ? નહીં તો પછી પુષ્ટ મર્યાદા ને પ્રવાહ કે ભાઈ ચાલો નહીં ગયા તો આપણે કેસેટ સાંભળી લઈશું, અથવા પૂછી લઈશું ભાઈ આજે શું સત્સંગમાં થયું. ધણી દેવચંદ્રજીને નતું આવડતું, ગાંધીભાઈને પૂછી લીધું હોત તો, બીજા કોઈ સુંદર બીજા ત્યાં આગળ કોઈને પૂછી લીધું હોત તો, ત્યાં શા માટે જાય છે, ફરી શા માટે ખોલાવડાવે છે? આ ચોપાઈનો અર્થ મારે રહી ગયો, મને તમે સમજાવો. બીજા સુંદર સાથ ન હતા? વિચારો. આ સમય કાળ તું હતો ક્યાં? તારી આ દોરી કેમની રહી? એને સમાપ્ત કેમ ન કરી દીધી? ये तो कहर बड़ा हुआ जुलम, जाना वीर क्यों सहे कसम, सो मैं अपनी नजरों देखा, धर्म हमारा कुछ न रहा. અને જ્યારે હું આ જોઉં છું, આ વિચારું છું, આ જોઈ અને વિચારું છું કે છે અમારો ધર્મ કશું નથી રહ્યો. આપણે કશું નથી કર્યું. ધર્મ નથી રહ્યો એનો મતલબ કે આપણે કશું જ નથી કર્યું. આપણે કશી જ પહેચાન નથી કરી. ધર્મ ન રહ્યો એનો અર્થ એવું ના વિચારો કે ધર્મ નથી રહ્યો. આપણે એને ખરેખર વાસ્તવની અંદર પહેચાન જ નથી કરી શક્યા. જો પહેચાન કરી હોત તો આ સમય આપણે ગુમાવ્યો ન હોત. આપણે પહેચાન કરી હોત તો આપણે બેમાન ન થયા હોત. અહીંયા આગળ તો અત્યારે તો બુદ્ધિ હોય આપણી પાસે તો અનેક અનેક બહાના કાઢે. મેં મારે આ તું, મારે પેલું હતું, મારે પેલું હતું, મારે પેલું હતું. કેમ? તો બીજાની આગળ આપણે નીચા ન પડી જઈએ, આપણો અહમ ન ગવાય. સ્વીકારી લો ભાઈ નથી આવડતું કે નથી સમજ. આની શુદ્ધ નથી મને. તો જે આ વિલાપ છે, ધનીજીએ એ જે વિલાપ કર્યો છે, ધનીજીના ગયા સમય પછી ઇન્દ્રાવતી જે આ વિલાપ કર્યો છે, એને આપણે છઠ્ઠા દિવસની અંદર કેવી રીતે લેવો? ધનીજી આ નિધ આપણને આપી રહ્યા છે અત્યારે, એક યા બીજી રીતે. સુંદર સાથના તનોમાં બેસીને એક યા બીજી રીતે આપી રહ્યા છે. એને ન ગુમાવી. આપણે સાંભળો બધાને કે ભાઈ આજે તો આ સત્સંગ છે, આજે તો આ બેન આવવાના છે, આ સત્સંગ છે, ચલો નહીં જઈએ તો પણ ચાલશે. એવું ન કરો. એ જે કંઈ કહી રહ્યા છે, રાજ્ય મહારાજ એમને શું સંકેત કરી રહ્યા છે? ચર્ચનીમાં શું બોલો? ચર્ચનીમાં શું કરવાનું? કે બેનને એ સમયે એ બેનને રાજ્ય મહારાજ શું કેવડાવી રહ્યા છે? જો એક જંગલની અંદર આગ લાગવા માટે એક ચિનગારી કાપી છે. જંગલ બારું હોય તો દિવાસળીની એક હરી કાફી છે, એમ આખું જંગલ ભરી જશે, લાકડા સૂકા હશે. એમ કયું જંગલ? આ જંગલ છે આપણું. વિકારોને બારો હોય તો એક ચિનગારી કાફી છે, વાર નહીં લાગે. સમજો, સમજશો તો સમાસો સમાયા, સમજાય સમાયા, અને સમાયા સમજ્યા. એમનમ નિધ નહીં આપ્યા. આ એમનમ નિધ નહીં આપે.
પરીક્ષા બધું કરશે. અંદર મજા બહાર સજા. પરીક્ષા બધું કરશે આપણી, ત્યાર પછી આ નીંદ આપશે. मेरे धनी की बात है निराली. સાંભળજો, मेरे धनी की बात है निराली. पटकता बहुत है उठाने से पहले. पटकता बहुत है उठाने से पहले. मेरी धनी की बात है निराली. તો આ ચોપાઈ, આ પ્રકરણ એ પૂરું થાય છે. પ્રકરણ 5 ચોપાઈ 88. આ ચોપાઈને દોડાવી આવે. એ તો कहर बड़ा हुआ जुलम, जाना विरह क्यों सहे कसम. सो मैं अपनी नजरों देखा, धर्म हमारा कुछ न रहा. ધનીની પહેચાન થઈ ગયા પછી અંદર આપણે વિચારીને જોઈએ છે અને છતો પણ આપણે કશું જ નથી કરતા, તો એનો અર્થ શું? તો એ બેઈમાન નથી તો બીજું છે શું? આપણો ઇમામ ક્યાં ગયો? ધર્મ हमारा कुछ न रहे. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सद्गुरु महाराज की जय. श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.